દર્શક મિત્રો, હું છું પરવા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોયા આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. નગરપાલિકામાં પ્રમુખ શાલીબેન માંગરોળિયાની સરપ્રાઇઝ વિઝિટ, કર્મચારીઓમાં ફફડાટ. નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ વહીવટતંત્રમાં શિસ્ત લાવવા કડક વલણ અપનાવ્યું. ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ અને કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિત હોદ્દેદારોએ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ગેરહાજર અને કામગીરીમાં બેદરકારી જોવા મળ્યા. નગરપાલિકાના પ્રમુખે સમયપાલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની કડક સૂચના આપી. પ્રજાના કામમાં બેદરકારી કે વિલંબ સહન નહીં થાય. ગેરહાજર કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના. નગરજનોને સમયસર સેવા મળે તે માટે તમામ વિભાગોને તાકીદ. આગામી સમયમાં પણ ઓચિંતું તપાસ ચાલુ રહેશે તેવી ચેતવણી. સરપ્રાઇઝ વિઝિટ બાદ પાલિકા કર્મચારીઓમાં ભારે ફફડાટનો માહોલ. નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા, પ્રમુખ શ્રી અમરેલી નગરપાલિકા. આજે અમે અમરેલી નગરપાલિકામાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. અમારો હેતુ માત્ર એટલો જ છે કે નગરજનોને સમયસર અને સારી સેવા મળી રહે. કેટલીક જગ્યાએ આજે અમે ગેરહાજરી અને બેદરકારી જોઈ હતી, એ માટે કર્મચારીઓને કડક સૂચનો આપવામાં આવ્યા છે. નગરપાલિકામાં શિસ્ત અને જવાબદારીથી કાર્ય થતા રહે એ માટે અવારનવાર અમારી આવી સરપ્રાઇઝ વિઝિટ ચાલુ જ રહેવાની છે. અમે પ્રજા થકી છીએ અને પ્રજાનું સારું કામ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેવાનો છે. પ્રજાની કામમાં વિલંબ અને બેદરકારી હવે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.